હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં ધોરણ 11નું ચેપ્ટર 3નો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરથી સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ છીએ. હવે આજે સ્વાધ્યાયના પ્રશ્નની અંદર લાસ્ટ આપણે 3.11 સુધી વાત કરી હતી. હવે 3.12 કેટલા નંબરનો? 3.12 ચોપડી જોડે રાખવાની કે સાહેબ કયો પ્રશ્ન બોલે છે અને એમાં શું સમજાવે છે. બરાબર. તો નીચે જણાવેલ સ્પીસીસ અંગે વિચાર કરો. નીચે જણાવેલી સ્પીસીસ એટલે કઈ છે? તો કે એક છે N-3, N3 માઇનસ, O2 માઇનસ, F માઇનસ, Na પ્લસ, Mg+2 અને Al+3 આ સ્પીસીસ આપેલી છે. બરાબર. તો પૂછ્યું છે તેઓમાં શું સામ્યતા છે? સામ્યતામાં તો બધાની અંદર વીજભાર જુદો જુદો છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં સરખી. 7માં 3 ઉમેરાય 10, 8માં 2 ઉમેરાય 10, 9માં 1 ઉમેરાય 10, 11માંથી 1 દૂર થાય 10, 12માંથી 2 દૂર થાય 10, 13માંથી 3 દૂર થાય 10. એટલે બધામાં 10 ઇલેક્ટ્રોન છે, એટલે બધા શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય. કેવા કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય કહેવાશે. બરાબર. બીજું કીધું છે કે તેઓને આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. સમ ઇલેક્ટ્રોનીયમાં જેમ કેન્દ્રનો ધનવીજભાર વધુ અથવા કેન્દ્રીય ભાર વધુ, તેમ આકર્ષણ વધુ, તેમ એની ત્રિજ્યા ઓછી. તો સૌથી ઓછી ત્રિજ્યા ચડતા ક્રમમાં કીધું એટલે સૌથી ઓછી Al+3ની થશે, એનાથી વધારે Mg+2ની, એનાથી વધારે Na+ની, એનાથી વધારે F-ની, એનાથી વધારે O-2ની અને સૌથી વધારે N-3ની, નાઇટ્રાઇડ આયનની. બરાબર. ચલો આગળ 3.14 પ્રશ્ન છે કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને વ્યાખ્યાયિત કરવામાં મુક્ત વાયુમય પરમાણુ અને બીજું ધરા અવસ્થા આ શબ્દોની સાર્થકતા શું છે? એ શબ્દોની સાર્થકતા શું છે એ સમજાવવાનું કીધું છે. બરાબર. તો જોઈએ એ શબ્દોની સાર્થકતા માટે તો ધ્યાન આપજો કે મુક્ત વાયુમય પરમાણુ અને ધરાવસ્થા શબ્દોની સરખામણી આવશ્યક છે. કયા બે શબ્દો કીધા છે? તો મુક્ત વાયુમય પરમાણુ અને બીજું ધરાવસ્થા. આ બે શબ્દો છે, એમની સરખામણી આવશ્યક બની જાય. તો ધરાવસ્થા પહેલાં એની વાત કરીએ. તો ધરાવસ્થા શું છે? એને બીજું ભૂમિ અવસ્થા પણ કહેવાય. તો આ ધરા અવસ્થા એટલે ન્યૂનતમ ઉર્જાની સૌથી વધારે સ્થાયી અવસ્થા. ન્યૂનતમ ઉર્જા ધરાવતી સૌથી સ્થાયી અવસ્થા છે. બરાબર. સારું. પછી બીજું કીધું છે કે મુક્ત વાયુમય પરમાણુ. તો મુક્ત વાયુમય પરમાણુ, તો આનો મિનિંગ શું થશે? તો પરમાણુને અન્ય પરમાણુઓ સાથે આંતરક્રિયા, આકર્ષણ અપાકર્ષણ જેવી આંતરક્રિયા નથી,
અને આ પરમાણુને વધારે દૂર લઈ જવા માટે કોઈ ઉર્જાની જરૂર પડતી નથી. એટલે કોઈ એક પરમાણુ છે એ, તો એને બીજા પરમાણુ સાથે કોઈ આંતરક્રિયા નથી. એટલે આંતરક્રિયા નથી એટલે મીન્સ કે આકર્ષણ કે અપાકર્ષણ નથી. એટલે એક એવો છૂટો છવાયો મુક્ત રીતનો પરમાણુ છે, બંધિત થયેલો કે જોડાયેલો પરમાણુ નથી. એટલે આવી આંતરક્રિયા હોતી નથી, એ મુક્ત પરમાણુ છે. એટલે આ પરમાણુ છે એ પરમાણુને કે એના ઇલેક્ટ્રોનને દૂર લઈ જવા માટે કોઈ ઉર્જાની જરૂર પડતી નથી. ઉર્જા છે એ ઉર્જાની જરૂર પડતી નથી, બરાબર. અથવા તો કે બહુ ઓછી ઉર્જાની જરૂર પડે. ઓકે, આગળ 3.15 હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા. કઈ અવસ્થા કીધી છે? ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન છે ની ઉર્જા તો કે -2.18 ગુણ્યા 10⁻18 જૂલ છે. તો પરમાણુય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી જૂલ પ્રતિ મોલમાં કેટલી થશે? એની આયનીકરણ એન્થાલ્પી જૂલ પ્રતિ મોલમાં કેટલી થશે? કોની? હાઇડ્રોજનની. બરાબર. તો સમજીએ ને કેવી રીતે એની ગણતરી કરી શકાય છે. તો ધ્યાન આપજો. હવે 1 મોલ હાઇડ્રોજન પરમાણુની એન્થાલ્પી એટલે પ્રતિ મોલ આયનીકરણ એન્થાલ્પી. બરાબર. હવે અહીંયા આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે જાણીએ કે ભાઈ ઇલેક્ટ્રોનને પોતાની ધરા અવસ્થામાંથી અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી ઉર્જા. તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા જે છે એ 2.18. આપવી પડતી ઉર્જા એટલે કેવી હોય? પ્લસ હોય. ત્યાં માઇનસની જગ્યાએ ત્યાં પ્લસ થઈ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. તો આ એની શું થઈ કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. પણ કેવા? એક ઇલેક્ટ્રોન માટે. તો એવા 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન માટે કેટલી? બરાબર. અથવા આટલા મોલ હાઇડ્રોજન છે, એટલા મોલ હાઇડ્રોજન માટે કેટલી? આપણે શું કહીએ? સમજો ફરીથી. હાઇડ્રોજન પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા આટલી જોઈએ, એ એની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો 1 મોલ હાઇડ્રોજન એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન પરમાણુ માટે કેટલી થાય? તો સિમ્પલ. હવે 6.022 ગુણ્યા 10⁻23 બરાબર. તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 2.18 ગુણ્યા 10⁻18 અહીંયા કદાચ બાય મિસ્ટેક લાગે છે કે 10⁻+18 જે છે, બરાબર, એની જગ્યાએ 10⁻18 હોવું જોઈએ. એની મિસ્ટેક છે, જરા જોઈ લેજો. કારણ કે આપણે બીજા ચેપ્ટરમાં ભણી ચૂકેલા છે. તો આટલા જ જૂલ થઈ. તો એને સાદુરૂપ આપી દઈએ. એટલે સાદુરૂપ આપતા એનો જવાબ આવશે તો કે 13.13 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. બરાબર. સેકન્ડ બીજા ચેપ્ટરમાં લગભગ આવી ગયેલું છે. આગળ 13.17
13.17 13.16 છે આપણે આગળ થિયરીમાં ભણી ચૂકેલા છીએ 13.17 કે તમે આ તથ્યને કેવી રીતે સમજાવશો કે સોડિયમની પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની પ્રથમ આયનિક એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું છે, પરંતુ સોડિયમની દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની દ્વિતીય આયનિક એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધુ છે. ચલો, સોડિયમ બરાબર એની ઇલેક્ટ્રોનના 3s1, મેગ્નેશિયમ એની ઇલેક્ટ્રોનના 3s2. હવે બંને એક જ આવર્તના તત્વો છે. આનો પ્રમાણ ક્રમાંક 11 છે, આનો પ્રમાણ ક્રમાંક 12 છે. એટલે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તો આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો આગળ શીખી ગયા, એટલે સોડિયમ કરતાં મેગ્નેશિયમની આયનિકરણ એન્થાલ્પી વધારે પ્રથમ, બરાબર. એટલે પ્રથમ આયનિકરણ એન્થાલ્પી કોની વધારે થઈ? મેગ્નેશિયમની વધારે અને સોડિયમની ઓછી. ડેલ્ટા IH1ની વાત કરીએ. આ પ્રથમ આયનિકરણ એન્થાલ્પી આની સોડિયમની કેવી થશે? ઓછી, અને મેગ્નેશિયમની કેવી થશે? વધુ. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ આ કયું બની જશે? Na+, અને આ શું બનશે? Mg+. આનો ક્રમાંક તો 11, આનો ક્રમાંક 12. આની ઇલેક્ટ્રોનના થઈ જશે નિયોન કમ્પ્લીટ. આની થશે 3s1. હવે દ્વિતીય આયનીકરણ દરમિયાન બીજો ઇલેક્ટ્રોન મુક્ત થાય તો સોડિયમ પ્લસની ઇલેક્ટ્રોનના સ્થાયી બની ગઈ, નિષ્ક્રિય વાયુ જેવી. એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે, અને ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ખૂબ જ વધુ ઉર્જા આપવી પડે. કેમ કે સ્થાયી રચનામાંથી કે સ્થાયી અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે છે. જ્યારે અહીંયા Mg+માંથી જ્યારે ફરીથી બીજો ઇલેક્ટ્રોન દૂર થશે તો એ 3sમાંથી દૂર થશે, જે સ્થાયી રચના કરતાં સરળતાથી દૂર થશે, બરાબર. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં Na+ની એટલે કે સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ અને Mg+ની ઓછી થશે, બરાબર. આને તમારી સમજૂતી પ્રમાણે તમે લખી શકો છો. એવું જરૂર નહીં કે ચોપડીના જ પ્રમાણે, આપણી સમજૂતી પ્રમાણે લખવાનું છે. એટલું ખાસ ધ્યાન રાખજો કે સ્થાયી રચના થાય કઈ? અષ્ટકપૂર્ણ રચના, અર્ધપૂર્ણ પેટાકોષ રચના, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે છે. એ સ્થાયી અવસ્થાઓ છે. એટલે ચલો પછી 3.21 ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ધન હશે કે ઋણ હશે કે ઓછી ઋણ હશે તે અંગે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વ્યાજબીપણું ચર્ચો. હવે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે એટલે O- બને, તો એ દરમિયાન જે ઉર્જા મુક્ત થાય છે એ એની શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. મુક્ત થાય છે એટલે મૂલ્ય ઋણ છે, બરાબર. પણ હવે આ O- આયનમાંથી જ્યારે એમાં જ ફરીથી બીજો ઇલેક્ટ્રોન દાખલ કરી O- 2 આયન બનાવવો છે, તો હવે શું થશે? બરાબર ધ્યાન આપજો. ઓક્સિજન આ એની બીજી કક્ષા, એની ઇલેક્ટ્રોન શું છે? 2s2 2p4, 2s2 2p4, બરાબર. હવે O- 2 આયન બની જાય છે એમાંથી, તો
ઓક્સિજનનું કેન્દ્ર બીજી કક્ષા 2s2 2p5 એટલે O કરતાં O માઇનસનું કદ મોટું, એટલે હવે અહીંયા કેન્દ્રનું આકર્ષણ કેવું થઈ જાય? કેન્દ્રનું આકર્ષણ ઘટે. હવે કેન્દ્રનું આકર્ષણ ઘટે એટલે શું થશે કે હવે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ જાય? અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. તો આ અપાકર્ષણ ને ઉપરવટ જઈ ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો ઉર્જા આપવી પડે છે. શું કરવું? ઉર્જા આપવી પડે છે. ફરીથી કહું, O કરતાં O માઇનસનું કદ મોટું થયું એટલે કેન્દ્રનું આકર્ષણ ઘટે, અને જ્યાં કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, અને અપાકર્ષણને નાબૂદ કરીને ઇલેક્ટ્રોન દાખલ કરવા ઉર્જા આપવી પડે, એટલે એની દ્વિતીય અયનીકરણ એન્થાલ્પી જે થશે, દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થશે? પ્લસ થશે. કેવું થશે? પ્લસ. બરાબર, ખાસ ધ્યાન આપજો. આગળ 3.23 બરાબર, એમાં જો વાત કરીએ નાઇટ્રોજનના બધા સંયોજનમાં નાઇટ્રોજન વિદ્યુત ઋણતા પાઉલિંગ માપક્રમ મુજબ 3.0 છે. આ વિધાન અંગે તમે શું પ્રતિક્રિયા આપશો? આ વિધાન અંગે તમે શું પ્રતિક્રિયા આપશો? તો બધા સંયોજનો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાઉલિંગ માપક્રમ પ્રમાણે 3 છે. આ વિધાન સાચું છે. બરાબર, પાઉલિંગ માપક્રમ મુજબ નાઇટ્રોજન છે એની વિદ્યુત ઋણતા કેટલી? 3.0 છે. એ સાચું છે, પણ વાસ્તવિકતામાં આવું રહેતું નથી, કારણ કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય સંયોજનમાં નાઇટ્રોજનની સાથે જોડાયેલા પરમાણુ તથા નાઇટ્રોજનના સંકરણ અને નાઇટ્રોજન સાથે ગુણક બંધો જેવા અન્ય પરિબળો પર આધારિત છે. માટે એનું વિદ્યુત ઋણતાનું 3 મૂલ્ય અચળ રીતે સ્વીકારી શકાતું નથી. બરાબર, એટલે બધા જ સંયોજનમાં નાઇટ્રોજન મૂલ્ય વિદ્યુત ઋણતા મૂલ્ય 3 જ રહેશે એવું વાસ્તવિક રીતે કહી શકાય નહીં, કારણ કે એની સાથે જોડાયેલા અન્ય પરમાણુ, પછી એ સંયોજનમાં નાઇટ્રોજનનું સંકરણ, અને બીજું કે એ કેવા પ્રકારના બંધથી, કેવા ગુણક બંધથી જોડાયો છે એને આધારે વિદ્યુત ઋણતા રહે છે. એટલે આપણે એ વિદ્યુત ઋણતાનું મૂલ્ય 3.0 અચળ સ્વીકારી શકાતું નથી. બરાબર. જય સ્વામિનારાયણ.